પણ હું છે લા બધું? કેટલી વાર કીધું છે જે વસ્તુ જ્યાંથી લ્યો ને ઠેકાણે જ પાછી મૂકવાની. આ તો તું તૈયાર થઈ જાય. કેમ? ક્યાં જવાનું છે? તા બાપા ન્યા તને જ્યાંથી લાવ્યો ને પાછી ન્યા જ મૂકવાની ઠેકાણે. ના ના હું તો મજાક કરતી હતી. લાવો હું મૂકી દઉં. આ તો ભલે, બાકી જાય જંતર વગાડતી આગળ. એ તમે હું આ મોબાઈલ માં ઘરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે સાઉની ન્યા? ન્યા ગયો તો એટલે જ બાધે. અબે સાલે. ચલો શાક બનાવ્યું. રીંગણ બટેકાનું. હા બટેકા પણ કે દેખાતા નથી. હવે સે જોવો હરખો. હા તો નાના નાના શું કાપ્યા? મોટા મોટા કપાઈ ને. નાના જ કપવા પડે, મોટા મોટા પછી નો ચડે. મીઠું નાખ્યું? હા હું ભાખરી કરીશું. હા ભાખરીનો લોટ બાંધો. એમાં પાછું મીઠું નાખજો, મોળી લાગે પછી નો મજા આવે. નહીં ખુશી હોય. બળી નો જાય એનું ધ્યાન રાખજો. તમને મારી રીતે કરવા દો, ટક ટક કરતા. અમે ઈ જ કહીએ છીએ. અમે ગાડી હાંકતા ને અમને અમારી રીતે હાંકવા દેવાય. ટક ટક નો કરાય. આમ દોજો ને તેમ દોજો ને હોરન મારો ને ધીમી હાંકો ને બ્રેક મારો. प्यारी समझ गई. આપું બહુ ભૂખ લાગી છે. કે જમવાનું પડ્યું હે? હા છે ને. આલ્યો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપું કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો આખે બનાવીને ખાઈ લો. ઓય તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું. હા હવે જાની. હવે હું જાની. લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે क्या बात कर रहे रे बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના. ये तो लेटेस्ट न्यूज़ है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની? ઈ તો કે पापा बकरी घास खाए ना। હા બેટા બકરી ઘાસ ખાય. है पापा बकरी घास જ ખાય ને. હા એલા તને કીધું તો ખરા એકવાર બકરી ઘાસ ખાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હે પાપા છેલ્લી વાર પૂછું છું બકરી ઘાસ જ ખાય ને. લા પણ તને કેટલી વાર કીધું બકરી ઘાસ જ ખાય. પાપા ભાઈ 100% સાચું જ છે બકરી ઘાસ જ ખાય ને. એલા પણ તને કેટલી વાર કીધું એલા બકરી જ ઘાસ ખાય. મીઠું શાકભાજી લેવા જાવ છો હમણાં આવું. હે મમ્મી તમે આખો દિવસ પપ્પાનું મગજ ખાઈ જાવ છો. નહીં, તને કોણે કીધું? હે પપ્પા ખાય છે ને. હા એલા તને કેટલી વાર કીધું ખાય છે 7 વાર ને પણ હારી 17 વાર ખાય છે. આ મીઠું તાર મમ્મીને કહેતો ચા મૂકે. લ્યો ચા. કંટાળો આવે છે. એ ક્યાં ગઈ? ચા મૂક ને. લ્યો ચા. લે આજ તો મેચ લાગે. વાહ મજા આવી જાય. ઓય એક ચા મૂકજે એક કપ. યાર ચા. લ્યો ચા. હે ભર્યા. લ્યો ચા. લ્યો ચા.
લ્યો ચા લ્યો ચા ये क्या है લ્યો ચા કાયલા આવું છે લ્યો પપ્પા ચા अबे साले લ્યો પપ્પા ચા હવે મારે નથી પીવી લે કેમ નથી પીવી દે મે તો તાર પપ્પાને ચા જો તો કેમ નથી પીતા ઈ? લ્યો પપ્પા ચા अब आए ना लाइन पे હું કહેલી આ શાહજહાં એની રાણી માટે મહેલ બનાવ્યો હતો મને એમ થાય છે કે તારા માટે કઈક બનાવું ફ્રીજમાં દૂધ પડ્યું છે 2 રકાબી ચા બને નાખો જાવ હાલી નીકળા પી પેડે પેન રહેતું નથી મેલ બનાવો મેલ બનાવો જમાનો બદલાઈ ગયો શું હવે સ્ત્રી ને પુરુષ બે હરખા જ કહેવાય હવે એ શક્ય જ નથી હું હવે શક્ય નથી બધું શક્ય છે હવે આ શક્ય વારી મારી વાત સાંભળ તું હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈએ કે પેલા મને કે नहीं અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો बात तो सही है બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગ્ન કરી નાખી તમે એક લગ્નમાં 2-3 વાર કપડા બદલાવો ये तो लेटेस्ट न्यूज है ત્રીજી વાત અમારે ક્યાંક જવું હોય ને તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય ને તો 2 કલાક તો તૈયાર થાવ અને સૌથી મેન વાત તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો તમારી બેનો હારે અમે ગમે ક્યાં રખડી ગઈ हैं ये क्या हो गया તારી હારે લગ્ન કરીને તો હાવ કંટાળી ગયો હું તે મેં કે તમારે લગ્ન કરીને કાંદો નથી કાઢ લીધો હે ભગવાન આની હારે માથાકૂટ કરીને નહીં કરતા મને ઉપાડી લે તું હે ભગવાન મને ઉઠાવી લે ક્યાંક તો એકલો જવા દે જ્યાં હું હારે નહીં રે હા મમ્મી હા હા રહ્યા તમારે સમય હા આપો એ તો મારી મમ્મી છે તમારે હારે વાત કરવી છે ને હાલો જય શ્રી કૃષ્ણ અરે નહીં તમારી દીકરીને લાવીને અમે ધન્ય થઈ ગયા તો હા કામ સારું લાગે સારું હાલે હા ટિફિન તો તમારી છોકરી ક્યાં કરતી અરે ટિફિન એટલે નથી કરી દેતી કે હું બહાર સારું ખાઈ શકું એટલે હા તો નહીં ખોટું કોઈ દી એમાં બોલવાનું આવતું જ નથી સાસુમાં તમારી દીકરી કોઈ દી ખોટું નથી બોલતી કાંઈ પણ કયો ને કાંઈ પણ પૂછો એટલે સીધું મોઢા ઉપર જ ઝાટકી દે હા તો કાંઈ ઘટે નહીં હા અરે એની તો વાત જ નથી મહેમાન આવે ત્યારે તો તમે વાત જ જવા દો મોઢું જરાય ન બગડે બહુ હાજવે એ ભેગી બેહે તો મોઢું બગાડે ને લાવ, તમારે હારે તો વાત જ ન કરાવે એટલે પણ મેં શું કર્યું હું તો વખાણ કરતો હતો તારા વખાણ નહીં કરવાના આ મારો ફોન છે ને બહુ હેંગ થવા માંડ્યો છે મને નવો ફોન લઈ દેજો મારી બધી બેનપણી પાસે આઈફોન છે બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો મારે નવો ફોન જોહે क्या बात कर रहे रे बाबा તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશું ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ એને હમણાં જ બીજા લગ્ન કર્યા કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી ઓલું લઈ જન પેલું લઈ જન આ લઈ જન એને ડિવોર્સ લઈ લીધા તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો જો, હવે તો હેંગ નથી થતો મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય प्यारी समझ गई बापा एम करतो तो बाबू केम करतो एम करतो तो ओले बाबा एम करतो तो હે કેવું હતું કેમ કરતો તો હાય
કહેતો તો કેમ કરતો કહેતો 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 હા